નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, અરવલ્લી જિલ્લામાં ક્રાઇમ રેશિયો સતત વધી રહ્યો છે, જ્યાં ભિલોડા તાલુકાના સુનોકો ગામ નજીક મુરલીધર હોટલ નજીક દુકાનમાં બિલ્ડિંગનું કામકાજ કરતા બે પરપ્રાંતીય કારીગર તેમના સાથીદારની ઊંઘમાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકીને હત્યા કરી ફરાર થયા હતા, જ્યાં ડેડોલી પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતા। ત્યારે મિત્રો, વિગતવાર વાત કરીએ તો અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે નંબર 8 નજીક સુનોક ગામ પાસે આવેલા મુરલીધર હોટલ બાજુમાં આવેલ વેલ્ડિંગની દુકાનમાં ખૂની ખેલ ખેલાયો હતો। વેલ્ડિંગની દુકાનમાં કામ કરતા બિહાર ઉચોલા અને રોજચા અરુણકુમારસિંહ કામદેવસિંહ નામના યુવક પલંગમાં ઊંઘી રહ્યો હતો। ત્યારે મિત્રો, તેની સાથે કામ કરતા પરપ્રાંતીય કિશન આયધિવા અને અશોક આયધિવા નામના યુવક અગમનિશર કારણોસર તીક્ષ્ણના હથિયારના ગળાના ભાગે ઘા ઝીકી હત્યા કરી ફરાર થઈ જતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી હતી। વેલ્ડિંગ દુકાનમાં કામ કરતા પરપ્રાંતીય યુવકની હત્યા તેના સાથીદારોએ કરી ફરાર થઈ જતા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા। ત્યારે મિત્રો, હત્યાની ઘટનાની જાણ ડેડોઈ પોલીસને કરતા ડેડોઈ પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી પ્રાથમિક તપાસ હાથ ધરી હતી અને જે આરોપી ફરાર થયા હતા તેને ગણતરીના કલાકોમાં કલોલ પાસેથી પોલીસે ઝડપ્યા હતા અને આરોપી કિશન યાદવ અને અશોક યાદવ નામના બે શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી બંને હત્યારોને જેલ હવાલે કર્યા હતા। ત્યારે મિત્રો, આજના માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।